નડિયાદના ધારાસભ્ય પંકજ દેસાઈ અને મ્યુનિસિપલ કમિશનર GH સોલંકીએ NES સ્કૂલ પાસે CC રોડના કામ, ઝલક રિંગ રોડના વોકિંગ સાયકલ ટ્રેક અને ગાર્ડન સહિત શહેરના મહત્વના વિકાસ પ્રોજેક્ટ્સનું સ્થળ નિરીક્ષણ કર્યું. DDIT સેમ્પલ ટેસ્ટિંગ લેબની મુલાકાત લઈ મટીરીયલ અને ટેકનિકલ માપદંડની ઝીણવટભરી તપાસ કરી તેમજ કામની ગુણવત્તા અને મજબૂતી અંગે પણ સૂચના આપવામાં આવી. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલની ખાસ સૂચનાના પગલે સ્થળ પર કામગીરીની સઘન સમીક્ષા કરવામાં આવી, જેથી વિકાસ કામોમાં પારદર્શિતા અને નાગરિકોને ટકાઉ સુવિધા મળી રહે. ધારાસભ્ય પંકજ દેસાઈએ જણાવ્યું કે નડિયાદ નગરપાલિકા મહાનગરપાલિકા બન્યા બાદ પણ કામોની ગુણવત્તાને લઈને સતત ચકાસણી કરવામાં આવી રહી છે. મુખ્યમંત્રીની હરીફાઈ હેઠળ આજે આ વિશેષ તપાસ હાથ ધરવામાં આવી. આ તપાસનો મુખ્ય ઉદ્દેશ્ય શહેરના વિકાસ કામોમાં બાંધછોડ અટકાવવી અને જનતાના નાણાંનો યોગ્ય ઉપયોગ સુનિશ્ચિત કરવાનો છે. એટલે આમ તો જ્યારથી કોર્પોરેશન બની છે ત્યારથી જેટલા પણ નવા રોડો બને છે એની જે સેમ્પલ ટેસ્ટિંગની કામગીરી છે એ કમિશનર દ્વારા થતી જ રહી છે. અને સારી વાત એ છે કે આપણી પાસે DDIT કોલેજ છે અને DDITનું સ્ટાન્ડર્ડ આ ટેસ્ટિંગ માટેનું બહુ ઊંચું છે, એટલે આપણને એ મોટો ફાયદો છે. આમ તો ગઈકાલે CM સાહેબે સૂચના આપી હતી કે ચૂંટાયેલા સભ્યો પણ જાય અને સેમ્પલ ટેસ્ટિંગમાં ભાગ લઈ અને ક્વોલિટી કંટ્રોલ માટેના જે આપણા નોર્મ્સ છે સરકારના, એ નોર્મ્સની બરાબર અમલવારી થાય એ જોવાનું માન્ય મુખ્યમંત્રીશ્રીનો આગ્રહ હતો. અને સ્વાભાવિક છે કે રોડના કામ ચાલતા હોય, તૂટી જાય અને પાછળથી પ્રોબ્લેમ થાય, જવાબદારી તો કોન્ટ્રાક્ટરની જ હોય છે 3 વર્ષ સુધી કે એનો જે પીરિયડ નક્કી કર્યો હોય ત્યાં સુધી. પણ તે છતાં કામ વ્યવસ્થિત થાય અને એના સેમ્પલ ટેસ્ટિંગ ટાઈમસર થાય એના માટે કમિશનરે ખૂબ જહેમત ઉઠાવી અને એમના એન્જિનિયરો મારફતે કોન્ટ્રાક્ટરોના સમયસર એના સેમ્પલ ટેસ્ટિંગ થતા હોય છે. હમણાં અમે લેબમાં જઈને જ આવ્યા અને લેબમાં અમે જાતે 20 દિવસ પહેલાંનું જે સેમ્પલ લીધેલું હોય જે અત્યારે આપણે લીધા